પાટણ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાધનપુરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી લીધો છે। અલ્હાબાદ ગામમાં થયેલી ચોરીમાં કુલ રૂપિયા 3.22 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપાયા છે। ચોરી કરેલા દાગીનાઓમાંથી ચાંદીના છતર ઓગાળી તેના ચોરસા બનાવ્યા હતા। મનસુખ પંચાલ અને જીવા પંચાલના ઘરેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળીને કુલ રૂપિયા 1.91 લાખની ચોરી થઈ હતી। આ રીતે પાટણ એલસીબીએ સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને 4 ઇસમોને પકડી પાડ્યા છે। ગઈ તારીખ 20મી નવેમ્બરના રોજ રાધનપુર કોસ્ટે વિસ્તારમાં આવેલ વડલારા કરીને ગામ છે, ત્યાં ફરિયાદી અને સાહેબના રહેણાંક મકાનમાં એમનું ઘરનું જે તાળું છે એ તોડી અને કેટલાક ચોરી સમય છે એ અંદર પ્રવેશ કરી અને ઘરફોડ ચોરીને અંજામ આપેલો। અને આ ઘરફોડ ચોરીમાં ફરિયાદી તેમજ સાહેબના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા વગેરે મળી અને 1,91,000ની ઘરફોડ ચોરી થવા પામે, જે અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ। આ ઘરફોડ ચોરીનો ગુનો છે વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડેસર, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે પાટણ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગરને સદર વણશોધાયેલો ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા માટે સૂચના આપતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। દરમિયાન એલસીબીની ટીમને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે રાધનપુર તાલુકાનું અરજાસર ગામનું જે તળાવ આવેલ છે એ તળાવ કિનારે આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચોરી સમૂહ ભેગા મળી અને ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવાના છે।